14મી જૂને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે। માનવ જિંદગીને બચાવવામાં રક્તનું અમૂલ્ય મહત્વ છે, જે અંગે લોકોમાં જાગૃતિ આવે છે। લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તેવા ઉદ્દેશ સાથે આજે દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને તેમજ વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે વાપી જીઆઈડીસીમાં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। વાપી તેમજ આસપાસના વિસ્તારમાં દર્દીઓને જ્યારે પણ રક્તની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે જીઆઈડીસી લાયસન્સ શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્લડ સેન્ટર તે જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે। જોકે હાલમાં દરેક રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ વર્તાતી હોય છે, જેને નિવારવા વાપીના 3rd ફેઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કંપનીના કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પ અંગે કંપનીના સંચાલકોએ જણાવ્યું કે દર વર્ષે 14મી જૂને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અનુસંધાને વાપીમાં રક્તદાન કેન્દ્રના કમલેશ પટેલે રક્તદાન કેન્દ્રમાં પડતી રક્તની ઘટ નિવારવા રક્તદાન કેમ્પના આયોજનનું સૂચન કર્યું હતું, જે બાદ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તનું દાન મહાદાન છે। અનેક વખત દર્દીઓને મહામૂલી જિંદગી બચાવી શકાય છે। સહભાગી થયા અને અન્ય ઉદ્યોગોમાં પણ આ પહેલ કરવામાં આવે તેવા ઉદ્દેશ સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો। एक रक्तदान जो है तो एक महान कार्य है, तो सबको करना चाहिए। और आज हमारा ब्लड वर्ल्ड ब्लड डोनर डे है, तो वो इस तहत हम लोगों ने कि हमारा कंपनी ने मैनेजमेंट ने ये डिसीजन लिया था कि आज के शुभ अवसर पर हमारा जो एम्प्लॉई है तो रक्तदान करे। तो 25 या 20 से 25 हमारा ऐसा टारगेट है जो ब्लड यूनिट डोनेट करना है, तो मेरे हिसाब से वो पूर्ण हो जाएगा। और ये तो एक किसी के ज़िंदगी की रक्षा के लिए ये ज़रूरी है ब्लड डोनेट करना, तो इसके लिए हम आज आयोजन किया है। जानकारी मिली कि वापी में जो ब्लड बैंक है, इतने सारे ब्लड बैंक है, उधर ब्लड की कमी है, तो हम इसके लिए हम सोचे कि भाई ब्लड डोनेशन का कैंप आयोजन करें, तो ब्लड बैंक में जाएगा तो किसी की ज़िंदगी रक्षा हो सकता है, तो इसके लिए हम ये आयोजन किया है।